મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ અંગે આજે એક નવી માહિતી આપવાની છે. ગઈકાલે મેં વિડીયો અપલોડ કર્યો, તેમાં આદર્શ નિવાસી શાળામાં જે વિદ્યાર્થીને એડમિશન લેવું હોય તે અંગેના રજિસ્ટ્રેશન વિશે માહિતી આપી હતી. તો આજના વિડીયોમાં હું તમારો જે ડાઉટ છે તે ક્લિયર કરવાનો છું કે સ્કોલરશિપ મેળવવા માટે રજિસ્ટ્રેશન કરવાનું છે કે નહીં, તેમજ જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે કયા કયા વિદ્યાર્થીઓએ કરવાની છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ પછી આપણે એક વિડીયો મૂકીશું કે રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતે કરવા. તો વિડીયોને ખાસ લાઇક પણ કરી દો, અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી તે પણ જોઈન કરી લેજો. એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે. તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ. એ તમે જોઈ શકો છો, કમિશનર શાળા કચેરી દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના એમાં લખેલું છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાયમ્બલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, આદર્શ નિવાસી શાળા. આ ત્રણ જે કહેવાય કે ત્રણ શાળાઓ છે. આ પ્રકારની જે શાળામાં જે વિદ્યાર્થીઓ એડમિશન લેવું હોય તે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકે છે. તેમજ બીજી વાત એ કે જે વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ મેળવવી હોય તે વિદ્યાર્થીઓ પણ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. મિત્રો, બધા જ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. આ રજિસ્ટ્રેશન પ્રોસેસની તારીખ પણ જાહેર થઈ ગઈ છે આજે, એટલે કે તારીખ 3 રોજ, એટલે આજે બપોરે 11 કલાકે રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે. રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગેનો વિડીયો પણ આપણે જે આ યુટ્યુબ ચેનલ છે તેમાં મૂકી દઈશું. તમે જોઈ શકો છો, લખેલું છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અને સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અને આદર્શ નિવાસી શાળા. આ વખતે નવું આવ્યું છે કે જે સ્કૂલો છે તેમાં એડમિશન બી મેળવી શકાય છે, જે ગયા વર્ષે અને એની આગલી સાલ આવું નહોતું. તેમાં ફક્ત સ્કોલરશિપ મેળવવા માટે જ હતું. સ્કોલરશિપ મેળવવા માટે જ આ જ્ઞાન સાધના પરીક્ષા છે. પરંતુ આ વખતે જે એવું આવ્યું કે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ તેમજ સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને જે એક્સેલન્સ જે આદર્શ નિવાસી શાળા છે તેમાં ધોરણ 9માં તમારે ફ્રીમાં એડમિશન લેવું હોય, મફત અભ્યાસ કરવો હોય ધોરણ 9 થી 12 સુધી, તો તમે તેમાં એડમિશન લઈ શકશો. હવે એના માટે જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે તે આજે શરૂ થશે. તેમજ જે વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના જે સ્કોલરશિપ મેળવવી હોય અને જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8 સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય તેમજ આરટીમાં અભ્યાસ કર્યો હોય, તો તે વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે રજિસ્ટ્રેશન કરી શકશે. એ તમે જોઈ શકો છો, લખેલું છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના જે અંતર્ગત ધોરણ 1 થી 8 સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં શાળાનો અભ્યાસ કરેલ તેમજ આરટી એક્ટ 2009 હેઠળ મફત શિક્ષણની જોગવાઈ અન્વયે સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી જે 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી જે સ્કોલરશિપ મળવા માટે થશે. તેમજ જે જ્ઞાન સાધના જે એ તમે જોઈ શકો, લખેલું છે કુલ 60,109 વિદ્યાર્થીઓનો કામચલાઉ મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો. હવે જેટલા પણ વિદ્યાર્થીઓ છે તેવા તમામ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એમાંથી માત્ર 25,000 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર થશે. બાકીના જે વિદ્યાર્થીઓ છે જેમને ધોરણ 9 થી 12 મફત અભ્યાસ કરવો છે, તો તેવા વિદ્યાર્થીઓ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અને સ્વામી વિવેકાનંદ તેમજ આદર્શ નિવાસી શાળામાં એડમિશન મેળવવા માટે રજિસ્ટ્રેશન કરી શકશે. જેની અહીંયા તમે ડેટ પણ જોઈ શકો છો કે તારીખ 3/6/2025 રોજ બપોરે 11 કલાકથી તારીખ 10/6/2025 સુધી રજિસ્ટ્રેશન પ્રોસેસ છે શરૂ રહેશે. તેની વેબસાઇટ પણ જોઈ શકો છો, જે GSSY.GUJ.in જે વેબસાઇટ છે તેમાં તમે રજિસ્ટ્રેશન કરી શકશો. તેમજ ડોક્યુમેન્ટ બી અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ કયા કયા અપલોડ કરવાની વાત કરીએ તો સૌપ્રથમ તો આવકનો દાખલો મિત્રો જોઈશે. આવકનો દાખલો ફરજિયાત છે. તેમજ જે SC અને ST કેટેગરીના બાળકો છે તેમને જાતિનો દાખલો ફરજિયાત છે. અને એક પ્રમાણપત્ર આવે છે વિદ્યાર્થી પ્રવેશ પ્રમાણપત્ર, તે વિદ્યાર્થી પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું રહેશે. મિત્રો, તો જેમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગેનો વિડીયો આપણે મૂકીશું. તેમજ આપણે એક સુવિધા આપીએ છીએ કે ઘરે બેઠા જે વિદ્યાર્થીઓને આ રજિસ્ટ્રેશન પ્રોસેસ કરાવી હોય તો અમે જે નજીવી ફી સાથે તમને સંપૂર્ણ જે પ્રોસેસ છે તે કરી આપીશું. તો તે અંગે પણ આપણે તે વોટ્સઅપ નંબર છે તે આવનાર વિડીયોમાં મૂકી દઈશું. તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો. હજુ પણ તમારે કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને ફરી એકવાર કહું છું, રજિસ્ટ્રેશન પ્રોસેસ બધા જ વિદ્યાર્થીઓને કરવાની રહેશે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.